હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું મિત પટેલ આપ સૌનું એડવાન્સ એજ્યુકેશન એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો જે આપણો લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.6 અને સ્વાધ્યાય 1.5 માં જેટલું પણ ભણ્યા છે એના રિલેટેડ થોડા એક્સ્ટ્રા દાખલાની આજે આપણે શરૂઆત કરીએ છીએ. અને આજના જે એક્સ્ટ્રા દાખલા છે એ બધા એક્સ્ટ્રા દાખલા તમારી સ્કૂલની એક્ઝામમાં પૂછાઈ શકે એના આધારિત છે. તો આજે આપણે અગત્યના દાખલાની શરૂઆત કરી છે અને આજે જે પણ દાખલો તમને સમજાવું એ શાંતિપૂર્વક સમજજો કે જેથી તમારી એક્ઝામમાં કદાચ કોઈ બહારનો દાખલો પૂછાઈ જાય, કદાચ તમારી સ્કૂલની એક્ઝામમાં બહારનો દાખલો પૂછાઈ જાય તો તમે ગણી શકો. એવું ના થાય કે તમે દાખલો છોડીને આવો. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો આજનો પહેલો દાખલો, જો x બરાબર 5 અને y બરાબર 2 હોય તો નીચેની કિંમત શોધો. જો x બરાબર 5 અને y બરાબર 2 હોય તો નીચેની કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બે દાખલા આપ્યા છે. પહેલો x ની y ઘાત પ્લસ y ની x ઘાત. પહેલો દાખલો x ની y ઘાત પ્લસ y ની x ઘાત. બીજો દાખલો x ની x ઘાત પ્લસ y ની y ઘાત કૌંસની બહાર માઈનસ 1 ઘાત. બીજો દાખલો x ની x ઘાત પ્લસ y ની y ઘાત કૌંસની બહાર માઈનસ 1 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ નંબરનો દાખલો આપણે ગણીએ. x ની y ઘાત. હવે x કેટલા લેવાના છે? 5. x કેટલા લેવાના? 5. y કેટલા લેવાના? 2. એટલે 5 ની 2 ઘાત પ્લસ y ની x ઘાત. y કેટલા છે? 2. x કેટલા છે? 5. એટલે 2 ની 5 ઘાત. કેટલા? 2 ની 5 ઘાત. x ની y ઘાત એમાં 5 ની 2 ઘાત પ્લસ y ની x ઘાત. તો y કેટલા છે? 2 અને x ઘાત કેટલી છે? 5. તો 2 ની 5. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે 5 ની 2 ઘાત 5 ની 2 ઘાત એટલે એનો જવાબ શું આવે? 25. પછી 2 ની 5 ઘાત એનો જવાબ શું આવે? 32. તો 5 ની 2 છે તે કેટલા મૂકું? 25 પ્લસ 2 ની 5 ઘાત છે તે કેટલા મૂકું? 32. હવે આ બંનેનો શું કરવાનો? સરવાળો. તો બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબ કેટલો મળે? 5 પ્લસ 2 એટલે 7, 2 પ્લસ 3 એટલે 5. તો આપણો જવાબ શું આવશે? 57. 57. આપણો જવાબ શું આવે? 57. ત્યાર પછી સેકન્ડ નંબરનો દાખલો, x ની x ઘાત એટલે x ની વેલ્યુ કેટલી છે? 5 અને ઉપર ઘાતમાં પણ શું છે? x, તો એની વેલ્યુ પણ કેટલી છે? 5 પ્લસ y કેટલા છે? 2. y કેટલા છે? 2. ઉપર y ની ઘાત તો y પણ કેટલા? 2 એટલે ઘાતમાં પણ કેટલા આવે? 2. 5 ની 5. હવે 5 ની 5 ઘાત. 5 ની 5 ઘાત એનો જવાબ શું આવશે? 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. 5 5 25, 25 પંચા 125, 125 પંચા 625 અને 625 પંચા કેટલા થાય? 31 25. કેટલા આવે? 31 25. આ તમારો જવાબ કેટલા આવશે? 31 25. પાંચ ની 5 ઘાત તમને એક્ઝામમાં પૂછાય કે 5 ની 5 ઘાત, તો જવાબ કેટલો આવશે? 31 25. તો અહીંયા આપણે લખીએ 31 25 પ્લસ 2 ની 2 એટલે 4, 2 ની 2 એટલે 4 કૌંસની બહાર માઈનસ 1 ઘાત. હવે 31 25 પ્લસ 4, 31 25 પ્લસ 4 તો કેટલા આવશે? 31 29. કેટલા આવશે? 31 29. 3129. 3129 કૌંસની બહાર માઈનસ 1 ઘાત. કૌંસની બહાર માઈનસ 1 ઘાત. હવે આપણને રૂલ્સ ખબર છે કે માઈનસ 1 ઘાત હોય એને મારે પ્લસમાં ફેરવવી હોય તો ક્યાં લઈ જવું પડે? છેદમાં. તો 1 ના છેદમાં 3129. 1 ના છેદમાં 3129. તો આપણો જવાબ આવ્યો 1 ના છેદમાં 3129. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો એક્ઝામમાં અગત્યનો છે. ઓકે, તો ધ્યાનથી સમજો અને ધ્યાનથી તમારી નોટમાં ગણજો કે જેથી તમને ખબર પડે કે કયા સ્ટેપમાં શું કરવાનું છે. જો ગણિત સબ્જેક્ટ એવો છે વિદ્યાર્થી મિત્રો, સાંભળજો, ગણિત સબ્જેક્ટ એવો છે, તમે ઉપર છેલ્લું જોશો તો તમને એવું લાગશે કે તમને દાખલા આવડી ગયા. તમે ઉપર છેલ્લું જોશો તો તમને એવું લાગશે કે દાખલા આવડી ગયા, પણ જ્યારે તમે ગણવા બેસશો ત્યારે અમુક સ્ટેપ તમને નહીં ખબર પડે. એનું કારણ શું? ખાલી તમે ઉપર છેલ્લા દાખલા જોયા છે, એને ગણવાનો પ્રયત્ન નથી કર્યો. એટલે જ્યારે પણ આ બોર્ડ ઉપરથી તમે તમારી નોટમાં દાખલા ગણવા બેસો ત્યારે એક એક સ્ટેપ જોવું કે આ સ્ટેપ કઈ રીતે આવ્યું. ચલો ત્યાર પછી બીજો દાખલો. હવે બીજો દાખલો પણ વેરી મોસ્ટ ટાઈમથી છે. બીજો દાખલો પણ કેવો છે? વેરી મોસ્ટ ટાઈમથી. તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન બોર્ડ ઉપર. ચલો સ્ટેપ નંબર 1. બ્રેકેટમાં 5 ની 2 ઘાત છે એને એમને એમ રહેવા દો. બ્રેકેટ
ની અંદર જે 5 ની 2 ઘાત છે એને એમને એમ રહેવા દો. કૌંસમાં 8 ની 1/3, 8 ની 1/3 ઘાત. હવે 8 છે તો 8 નું ઘાત સ્વરૂપ શું આવે? 2 ની 3. 8 નું ઘાત સ્વરૂપ શું આવે? 2 ની 3. 2 ની 3 કૌંસની બહાર 1/3 ઘાત પ્લસ 27 ની 1/3 ઘાત. 27 ની 1/3 ઘાત. હવે 27 એટલે 3 ની 3 ઘાત કૌંસની બહાર 1/3 ઘાત. કૌંસની બહાર 1/3 ઘાત. હજુ કૌંસની બહાર 3 ઘાત છે. હજુ કૌંસની બહાર કેટલી ઘાત છે? 3 ઘાત. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ફરીથી એકવાર સમજાવું છું, અહીંયા ધ્યાન આપો. બ્રેકેટમાં 5 ની 2 ઘાત, બ્રેકેટની અંદર 5 ની 2 ઘાત, બીજો કૌંસ 8 ની 1/3 ઘાત. તો 1/3 એ જે ઘાત આપેલી છે એના રિલેટેડ મારે 8 નું ઘાત સ્વરૂપ લખવું હોય તો શું લખાય? 2 ની 3 ઘાત. શું લખાય? 2 ની 3 ઘાત. ત્યાર પછી 27, તો 27 ની 1/3 ઘાત, તો 27 ની 1/3 જે ઘાત છે એના આધારિત મારે ઘાત સ્વરૂપ લખવું હોય તો 27 એટલે 3 ની 3 ઘાત. જો તમને 8 અને 27 નું ઘાત સ્વરૂપ નથી ખબર તો તમારે શું કરવાના? અવયવો પાડવાના. શું કરવાના? અવયવો, અવિભાજ્ય અવયવો પાડવાના. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને કૌંસની બહાર કેટલી ઘાત છે? 3. એની કૌંસની બહાર કેટલી ઘાત છે? 1/5 ઘાત. અંદર રહેલી અને બહાર રહેલી બંને ઘાત છે, જોજો. હવે 5 ની 2 ઘાત એમને એમ, બ્રેકેટ ની અંદર 5 ની 2 ઘાત એમને એમ. હવે જોજો બરાબર, આ સ્ટેપ હું ડાયરેક્ટ કરું છું. 2 ની 3 કૌંસની બહાર 1/3. 2 ની 3 કૌંસની બહાર 1/3 એટલે અંદર રહેલી ઘાત અને બહાર રહેલી ઘાત કટ થાય તો 3 3 કટ. તો તમારો જવાબ કેટલો આવ્યો? 2. તમારો જવાબ કેટલો આવ્યો? 2. પ્લસ 3 ની 3 કૌંસની બહાર 1/3 ઘાત. આમાં પણ એક થાય 3 3 કટ. તો જવાબ કેટલો આવશે? 3. કૌંસની બહાર 3 ઘાત અને બીજા કૌંસની બહાર 1/5 ઘાત. 5 ની 2 ઘાત એમને એમ રહેવા દો. 2 + 3 એટલે કેટલા? 5. 2 + 3 એટલે 5. 5 ની 3 ઘાત કૌંસની બહાર 1/5. હવે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ, 5 ની 2 * 5 ની 3 ઘાત, 5 ની 2 * 5 ની 3 ઘાત કૌંસની બહાર 1/5 ઘાત. કૌંસની બહાર 1/5 ઘાત. હવે તમે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુથી વાકેફ છો, બંનેમાં આધાર સરખો, વચ્ચે ગુણાકારની નિશાની અથવા ડોટની નિશાની હોય તો બંને ઘાતોનો શું થાય? સરવાળો. 5 ની 2 + 3 કૌંસની બહાર 1/5 ઘાત. 2 + 3 એટલે 5 ની 5 કૌંસની બહાર 1/5. અંદર રહેલી ઘાત અને બહાર રહેલી ઘાતનો શું કરવું? ગુણાકાર. તો 5 ની 5 ગુણ્યા 1/5, 5 5 કટ. તો તમારો જવાબ કેટલો આવશે? 5. તમારો જવાબ કેટલો આવે? 5. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો વેરી મોસ્ટ આઈએમપી છે. જો આ દાખલામાં ના ખબર પડી હોય, આ દાખલામાં ના ખબર પડી તો ફરીથી સ્કીપ કરીને આને આગળ લઈ જાઓ અને ફરીથી આ દાખલો સમજી લો કે જેથી એક્ઝામમાં પૂછાય તો તમને આવડે. ત્યાર પછી દાખલા નંબર 3, કિંમત શોધો 4 ની m ઘાત ભાગ્યા 4 ની 2 બરાબર 64. હવે વિદ્યાર્થી મિત્રો તમને એટલી ખબર છે કે આ બંનેમાં આધાર કેવો છે? સરખો. આ બંનેમાં આધાર કેવો? સરખો. વચ્ચે કઈ નિશાની? ભાગાકારની. તો બંને ઘાતોની શું થાય? બાદબાકી થાય. બંને ઘાતોની શું થાય? બાદબાકી. એટલે આધાર એકવાર, બંને ઘાતોની બાદબાકી, m - 2. m - 2. હવે 64. હવે 64 છે તો 64 નું ઘાત સ્વરૂપ શું થાય? હવે 64 નું ઘાત સ્વરૂપ આપણને ખબર છે. 64 નું ઘાત સ્વરૂપ એક તો 2 ની 6 ઘાત થાય અને બીજું 4 ની 3 ઘાત થાય. બીજું શું થાય? 4 ની 3 ઘાત. 64 નું ઘાત સ્વરૂપ 2 થાય. પહેલું 2 ની 6 ઘાત અને પછી 4 ની 3 ઘાત. હવે બંનેમાંથી કયું ઘાત સ્વરૂપ લેવું? આ બંનેમાંથી કયું ઘાત સ્વરૂપ લેવું એ કઈ રીતે ખબર પડે? અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા ચેક કરવાનું કે આધારમાં કેટલા આપ્યા છે? 4. હવે આધારમાં 4 આપ્યા છે. આધારમાં કેટલા આપ્યા છે આપણને? 4. તો હવે 64 છે તો 64 નું એવું ઘાત સ્વરૂપ શોધો. 64 નું એવું ઘાત સ્વરૂપ લાવો કે એમાં આધાર કેટલો હોય? 4. તો કયું આવશે? 4 ની 3. શું આવશે? 4 ની 3. તો 64 એટલે 4 ની 3 ઘાત. 64 એટલે 4 ની 3 ઘાત. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ઓકે. હવે 4 ની ઘાતમાં m - 2 બરાબર 4 ની ઘાતમાં 3. ક્લિયર? હવે
હવે એક રૂલ્સ છે, બંનેમાં આધાર સરખો હોય અને વચ્ચે બરાબરની નિશાની હોય, બંનેમાં આધાર સરખો હોય અને વચ્ચે બરાબરની નિશાની હોય તો બંને ઘાતોને સરખાવી શકાય. બંને ઘાતોને શું સરખાવી શકાય? m-2 બરાબર 3. ફરીથી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો, સમજજો. બંનેમાં આધાર સરખો હોય તો ઘાતોને સરખાવી શકાય. બંનેમાં આધાર સરખો હોય તો ઘાતોને સરખાવી શકાય. એટલે m-2 = 3. હવે m ની કિંમત શોધવાની છે. હવે m ની કિંમત શોધવાની છે એટલે m = -2 છે. કઈ બાજુ છે? ડાબી બાજુ. એને હું જમણી બાજુ લઈ જાઉં તો માઈનસ નું શું થાય? પ્લસ. એટલે -2 છે એને કઈ બાજુ લઈ જાઉં? જમણી બાજુ. તો પ્લસ થઈ જાય. 3 + 2 શું આવશે? 3 + 2. તો m = 5. m = 5. તો તમારો આન્સર આવી ગયો. m = 5. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દે અને બાજુમાં જે બેલ આઇકન છે બેલ આઇકનને પ્રેસ કરજો કે આવનાર તમામ નવા વિડિયો સૌપ્રથમ તમને મળે. તો આ ત્રણ દાખલા પહેલા ગણી નાખો, પછી આપણે દાખલા નંબર 4 ચાલુ કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારું ધ્યાન દાખલા નંબર 4 ઉપર. વિદ્યાર્થી મિત્રો, તમારું ધ્યાન દાખલા નંબર 4 ઉપર. તો દાખલા નંબર 4, સાદુરૂપ આપો. સાદુરૂપ આપો. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તદ્દન એટલો બધો IMP છે કે સમજજો કે આ દાખલામાં શું કરવાનું છે. તો આ દાખલાની પહેલા હું રકમ વાંચું છું. 5√8 -2√32 -2√2 2√2 5 વર્ગમૂળમાં 8 -2 વર્ગમૂળમાં 32 -2 વર્ગમૂળમાં 2. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવા દાખલાઓ હોય, આ પેટર્નના દાખલા હોય ત્યારે શું કરવું? વિદ્યાર્થી મિત્રો, નોર્મલ આપણને બાદબાકી આવડે છે. નોર્મલ તમને કોઈ સંખ્યાની બાદબાકી કહો તો તમે કરી નાખશો. ધારો કે 11 - 3 - 2. 11 - 3 - 2. તો 11 માંથી 3 જાય તો કેટલા વધે? 8. 8 - 2, 8 માંથી 2 જાય તો કેટલા વધે? 6. હવે નોર્મલ તમને બાદબાકી કરવાનું કહે તો તમને આવડે, પણ આ નોર્મલ બાદબાકી કરવાની નથી. આ નોર્મલ બાદબાકી કરવાની નથી. આ રૂટ વાળા જે પદો છે, રૂટ વાળી જે સંખ્યા છે એની બાદબાકી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ સ્ટેપ, આપણું ફર્સ્ટ સ્ટેપ શું આવશે? પહેલી નજરે જોતા આપણને એવું લાગે છે કે બધાના વર્ગમૂળ કેવા છે? અલગ અલગ છે. જો અહીંયા √8 છે, અહીંયા √32 છે, અહીંયા √2 છે. ક્લિયર? તો પહેલું કામ આપણે શું? બધાના વર્ગમૂળ સરખા કરવાના. બધાના વર્ગમૂળ કેવા? સરખા. જો કઈ રીતે? હવે 5 હવે √8 છે તો 8 ના એવા અવયવ પાડો, 8 ના એવા અવયવ પાડો કે એમાંથી એ ગમે તે સંખ્યાનું વર્ગમૂળ નીકળી જાય. જો 8 એટલે 2 × 4, 8 એટલે 2 × 4, એમાંથી 2 નું વર્ગમૂળ ના નીકળે, 4 નું વર્ગમૂળ નીકળે. ક્લિયર? 2 નું વર્ગમૂળ નીકળે નહીં, 4 નું વર્ગમૂળ નીકળે. ત્યાર પછી -2 √32. હવે 32 ના ભાગ પાડો તો 16 × 2. 32 ના ભાગ પાડો તો 16 × 2. હવે 16 નું વર્ગમૂળ નીકળે 4, 16 નું વર્ગમૂળ નીકળે 4, 2 નું વર્ગમૂળ નીકળતું નથી. એ રીતે -2√2 √2 એટલે કે 2 નું વર્ગમૂળ નીકળે નહીં, એટલે એમને. હવે જોજો 5 બ્રેકેટમાં, સોરી 5 રૂટમાં, ઓકે, 5 રૂટ ની અંદર એટલે કે વર્ગમૂળમાં 2 × 4, એમાંથી √2 એમને, √2 એમને. 4 નું વર્ગમૂળ કેટલું આવે? 2. 4 નું વર્ગમૂળ કેટલું આવે? 2. હવે √5 અહીંયા રૂટ ની અંદર 2 × 4, એમાંથી 2 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે 2 નું વર્ગમૂળ એમને. 4 નું વર્ગમૂળ કેટલું આવશે? 2. એને બહાર કાઢી દઈએ. -2. હવે 16 નું વર્ગમૂળ કેટલું આવે? 4 અને 2 નું વર્ગમૂળ નીકળે નહીં એટલે √2 -2√2. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? પૂરું. 5 × 10 એટલે 10√2 -2 × 8 8√2 -2√2. ક્લિયર? -2√2. તમે અહીંયા ચેક કરી શકો છો બધાના વર્ગમૂળ કેવા છે? સરખા છે. બધાના વર્ગમૂળ કેવા છે? સરખા. √2 ક્લિયર? હવે સિમ્પલ શું કરવાની? બાદબાકી. હમણાં જે આપણે બતાવી 11 - 8 - 2, એ રીતે શું કરવાની? બાદબાકી. બધાના રૂટ કેવા આવી ગયા? સરખા. બધાના રૂટ સરખા આવી જાય પછી શું કરવાની? નોર્મલ બાદબાકી. 10 - 8 એટલે 2 એટલે 2√2. આનો આન્સર શું આવે? 2
2√2 10 માંથી 8 જાય એટલે 2, બંનેમાં √2 કેવા છે સરખા, એટલે 2√2 માઇનસ 2√2, 2√2 માઇનસ 2√2 એટલે કટ થાય તો જવાબ કેટલો આવે 0, જવાબ કેટલો આવે 0. વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી દાખલો લાગ્યો ને, એકદમ ઈઝી દાખલો છે. જો મેથ્સ ને તમે સરખી રીતે સમજવા બેસો ને તો બધી વસ્તુ આવડે તમને. હા, તમારો પાયો કાચો હોય તો તમને થોડી તકલીફ પડે, પણ જો તમે એને પ્રયત્ન કરો તો ખરેખર તમને વસ્તુ આવડી જાય. ત્યાર પછીનો દાખલો, દાખલા નંબર 5. શું કીધું છે આપણને? 2√2 પ્લસ 5√3 અને √2 માઇનસ 3√3 નો સરવાળો કરો. સ્ટેપ નંબર 1, 2√2 પ્લસ 5√3 અને √2 માઇનસ 3√3 નો શું કરવાનો? સરવાળો. એટલે અહીંયા કઈ નિશાની આવશે? સરવાળાની. અને છે ત્યાં કઈ નિશાની કરી દેવાની? સરવાળાની. કૌંસમાં √2 માઇનસ 3√3. ક્લિયર? હવે શું કરવાનું ખબર? હવે બંનેનો સરવાળો કરવો છે ને, થોડો ઓકવર્ડ છે. શું છે? ઓકવર્ડ. હવે આપણે એવી જોડો શોધવાની કે એનું વર્ગમૂળ બંને જગ્યાએ કેવું હોય? ઇક્વલ હોય. તો એ ચેક કરી શકો છો. √2 બંને વર્ગમૂળ કેવા છે? સરખા. તો બંનેને એક સાઈડ લાવી દઈએ. 2√2 પ્લસ √2, 2√2 પ્લસ √2. ક્લિયર? બંને વર્ગમૂળ સરખા હોય એવું પદ એક સાઈડ લાવી દો. 2√2 પ્લસ √2 એ રીતે પ્લસ 5√3 માઇનસ 3√3, 5√3 માઇનસ 3√3. હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી કેટલા કોમન નીકળે છે? √2. આ બંનેમાંથી કેટલા કોમન નીકળે છે? √2. આ બંનેમાંથી √2 કોમન નીકળે છે. બંનેમાંથી કેટલા કોમન નીકળે છે? √2. હવે √2 કોમન નીકળે એટલે પહેલા પદમાંથી કેટલા વધે? 2. પહેલા પદમાંથી કેટલા વધે? 2 પ્લસ બીજા પદમાંથી કશું નથી વધતું એટલે કેટલા લખો? 1. બીજા પદમાંથી કશું નથી વધતું એટલે કેટલા લખવાના? 1 પ્લસ આ બંને પદમાંથી કેટલા કોમન નીકળે છે? √3. કેટલા કોમન નીકળે? √3. ફર્સ્ટ પદમાંથી એટલે કે પહેલા પદમાંથી કેટલા વધ્યા? 5 માઇનસ બીજા પદમાંથી કેટલા વધ્યા? 3. પહેલા પદમાંથી કેટલા વધ્યા? 5, બીજા પદમાંથી કેટલા વધ્યા? 3. હવે √2 એમને 2 પ્લસ 1 એટલે 3 એટલે જવાબ શું આવશે? 3√2. શું આવશે? 3√2. 2 પ્લસ 1 એનો જવાબ શું આવે? 3. 2 પ્લસ 1 એનો જવાબ શું આવે? 3√2 પ્લસ 5 માઇનસ 3 એટલે 2, 5 માઇનસ 3 એટલે 2, 2√3. શું જવાબ આવશે? 2√3. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એકદમ ઈઝી દાખલા છે. જો તમને એક પણ સ્ટેપમાં ખબર ના પડે અથવા તો કોઈ પણ સ્ટેપમાં ખબર ના પડે તો વિડિયો રિવાઇઝ કરીને જોજો, ખરેખર તમને ખબર પડી જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક નવા દાખલા સાથે મળીશું. કે આ લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ.